છે સમગ્ર ઘટના? આજે સાંજે એક બનાવ એવો બનેલો કે જેમાં પીઠાઈ ટોલબુથ બાજુથી એક સતીશભાઈ ગોર કરીને જે છે એ અત્યારે કેસના ફરિયાદી છે, એ પોતાનું બાઇક લઈને આવતા હતા અને પાછળથી એક 4 વ્હીલવાળાએ પોતે એક્ટિવા ધીમું ચલાવે છે બાઇક પોતાનું, એ બાબતે નજીકમાં ગાડી લાવી અને ગાળ દીધી. અને પછી આગળ જ્યારે બાઇક લઈને જતા હતા ત્યારે ખોખરવાડા પાટિયા જે ઓવરબ્રિજ છે ત્યાં ગાડીવાળાએ એક્ટિવા ઊભું રખાવી અને બીજા 5-7 જણા આવી અને જે બાઇકવાળા ફરિયાદી છે હાલના કેસના એની જોડે લાપટ ઝાપટ કરી અને એની ફરિયાદ અત્યારે કાર્યવાહી ચાલુ છે. અને એ સિવાય અમુક કઠલાલની અંદર આ જે ઘટના બની ત્યારબાદ અમુક સંજોગો વસાત બંને કોમના ટોળાઓ ભેગા થયેલા અને તાત્કાલિક કપડવંજ ડીવાયએસપી, એલસીબી, એસઓજી અમે સૌ અધિકારીઓ અહીં પહોંચી અને બંને કોમના ટોળાઓને ઘેરેલા છે. એમાંથી હાઈવે ઉપર એક બાઇક જે છે હજી સુધી બાઇક ઓળખાયું નથી, પરંતુ ટોળામાંથી અમુક અસામાજિક તત્વોએ એ બાઇકને સળગાવી દીધેલું અને તાત્કાલિક પોલીસે જે ટોળા વિખેરેલા અને હાલમાં બિલકુલ શાંતિ છે. અને બાઇક જેનું સળગ્યું છે એ વ્યક્તિની તપાસ ચાલુ છે, કોણ છે એ, અને ભોગ બનનારની જે કંઈ ફરિયાદ હશે એ ફરિયાદ લેવામાં આવશે. અને જે વ્યક્તિ મૂળ જે ઘટનાની શરૂઆત થઈ સાંજે કે બાઇકની આગળ કાર ચાલકે ઓવરટેક કરવાની જે બાબત હતી એ બાબતની ફરિયાદ અત્યારે દાખલ થઈ રહી છે. આગળની તમામ કાર્યવાહી કાયદેસર રીતે થશે અને કોઈ પણ વ્યક્તિ કાયદાનો ભંગ કરવાની પ્રયત્ન કરશે તો એની વિરુદ્ધમાં સખતમાં સખત પગલાં લેવામાં આવશે. આ એક બાઇક સળગાવવાનો પ્રશ્ન અમારા ધ્યાને અત્યાર સુધી આવેલો છે. બાકી ટોળાઓ વિખેરેલા છે, અમારી બધાની ટીમ સાથે હતી અને બંને બાજુના ટોળાઓ વિખેરી અને હાલમાં ટાઉનમાં શાંતિ છે અને તમામ જગ્યાએ વ્યવસ્થિત રીતે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલો છે. અત્યારે કપડવંજ ડિવિઝનના અલગ અલગ પોલીસ સ્ટેશનની પોલીસ છે, એલસીબી, એસઓજી છે, નડિયાદ ડિવિઝનની પોલીસ છે, હેડક્વાર્ટર છે અને ડીવાયએસપી 3 છે અને અમારી તમામ બ્રાન્ચીસના અધિકારી છે. એટલે જેટલા સેન્સિટિવ પોઈન્ટ છે તમામ જગ્યાએ બંદોબસ્ત ગોઠવી દીધો છે અને સવારથી જ સ્કીમ વાઇઝ વ્યવસ્થિત રીતે તમામ જગ્યાએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે. એ અમારી ટીમો અત્યારે એક્ટિવ છે કે ફરિયાદની અંદર જેના નામ છે અને જે સિવાય અમુકની માહિતી અમને મળેલી છે એ જે કોઈ અસામાજિક તત્વો છે એને રાઉન્ડ અપ કરી અને ધરપકડ કરી અને આગળની કાર્યવાહી થશે. ટીયર ગેસ પણ છોડવામાં આવે છે એવી માહિતી છે, સાચી વાત છે? ના, અત્યારે એવા કોઈ બનાવ બનેલા નથી, કારણ કે જે ટોળા છે એને અમારી રીતે પ્રાઇમરી રીતે જ એને વિખેરી દીધેલા હતા અને હાલમાં બિલકુલ શાંતિ છે, કોઈ જગ્યાએ ટોળાઓ નથી અને તમામ પોલીસ અત્યારે ફિલ્ડમાં છે. આજે ટોળા થયા છે, કોઈની પર્ટિક્યુલર ગાઈડલાઈન પાછળ ઉશ્કેરવાનો પ્રયાસ થતો એવો મેસેજ મળ્યો છે? એવો હાલ કોઈ મેસેજ નથી, પરંતુ એની ચોક્કસપણે તપાસ કરવામાં આવશે કે જો કોઈ વ્યક્તિ પોતાનું કોઈ કૃત્ય પાર પાડવા માટે કોઈ રીતે કાર્ય કરતો હશે તો ચોક્કસપણે ઘટનાના મૂળ સુધી જવામાં આવશે. હાલ તો અમારી પ્રાયોરિટી એ છે કે લો એન્ડ ઓર્ડર મેન્ટેન રહે, એટલે તાત્કાલિક ટોળા વિખેરી અને કંટ્રોલ કરી દેવામાં આવશે. હાલ કઠલાલ ટાઉનની પરિસ્થિતિ શાંત છે.